પતંગ સગાઈ સગાઈ બધા ભાઈબંધ ભૂખ્યા જ્યાં હરખાય ના પછી તો ઢોસા નગરી માં આવી ગયા માંડ વારો આવ્યો પછી તો બે ગયા બધા ભાઈબંધ ઢોસા ખાવા રવિભાઈ ના પેલા ઘરે પતંગ સગાઈ સગાઈ થાકી ગયા પછી તો રવિભાઈ ના બીજા ઘરે નીકળી ગયા પતંગ સગાવા ગાડી મૂકી સીધા આવતા રહ્યા ધાબે પછી તો રવિભાઈ પતંગ સગાવવાની શરૂઆત કરી દીધી આન કે આપડા જગા આકા પતંગ સગાવતા પછી તો જગા આકા ને વ્લોગ માં લઈ લીધા ધાબે પછી તો આપડા માસી મમરા લાડવા ડાળિયા પાક સિંગ પાક અને તલની ચીકી બધું લાવ્યા ખાવા પછી તો ખાઈ લીધું આપણે પતંગ સગાવવાની શરૂઆત કરી દીધી પછી તો આપડા ભગા આકા ને આપડા મીતુબેન પતંગ સગાવવાની શરૂઆત કરી દીધી ને આપડા ભગા આકાએ પતંગ સગાવી નાખી રવિભાઈ ના ધાબે પતંગ બહુ સગાવી પછી તો ગાડી કાઢી નીકળી ગયા બીજા ધાબે પતંગ સગાવા આવતા રહ્યા બીજા ધાબે પતંગ સગાવા અહીંયા તો બધા પતંગ જ ચગાવતા હળવે હળવે હાંજ પડતી જાય છે હજી બધા પતંગ સગાવે પછી તો બધા ભાઈબંધ નવરા થઈ ગયા એનું કારણ છે અમારા બધા ભાઈબંધ પાસે પતંગ ખૂટી ગઈ 8:30 વાગી ગયા બધા ફટાકડા ફોડતા એ બધા ભાઈબંધ ફટાકડા ફોડતા એ જોવા ઉભા રહી ગયા અમારા સોસાયટીમાં લાઈટ નથી પછી તો હાર્દિકભાઈ ના ઘર બાજુ નીકળી ગયા બેહવા અહીંયા બધા ભાઈબંધ પાછા ભેગા થઈ ગયા બધા ભાઈબંધ ને પ્લાન કર્યો તો ઢોસા નગરી માં જવાનું પછી તો બધા ભાઈબંધ આવતા રહ્યા ઢોસા નગરી માં ઢોસા ખાવા બધા ભાઈબંધ નો માંડ વારો આવ્યો બધા ભાઈબંધ ટેબલે બેસી ગયા ઢોસા આવવાનું શરૂ થઈ ગયું પછી તો બધા ભાઈબંધ ને ઢોસા ખાવામાં બાકાજીકી બોલાઈ નાખી બધા ભાઈબંધ ને ઢોસા ખાઈ લીધા ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ તમે બધા ફોલો તો કરી નાખો